નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરલ પંડ્યા. રોટરી ક્લબ દ્વારા દર વર્ષે નિયમિતપણે જીવદયા ઝુંબેશ ચલાવવામાં આવે છે, જેના ભાગરૂપે જ ચાલુ વર્ષે સયાજીબાગ પ્રાણી સંગ્રહાલય ખાતે વિશેષ દત્તક વિધિ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં જીવદયા અને પર્યાવરણ જતનના ભાગરૂપે રોટરી ક્લબની અંદાજે 11 જેટલી જુદી જુદી સ્થાનિક શાખાઓ આ ઉમદા કાર્યમાં સહભાગી થઈ હતી. આ સંસ્થાઓ દ્વારા ઝૂ પરિસરમાં આવેલા કુલ 16 જેટલા અલગ અલગ પાંજરાઓમાં આશ્રય મેળવી રહેલા મોર કુળના 36 જેટલા પક્ષીઓને દત્તક લેવામાં આવ્યા છે. આ સંસ્થાઓ દ્વારા હવે પક્ષીઓની વિશેષ સાર સંભાળ, ખોરાક અને તબીબી સુવિધાઓની તમામ જવાબદારીઓ ઉપાડવામાં આવશે. બરોડાની દરેક રોટરી ક્લબ છેલ્લા 3 વર્ષથી આ દત્તક લેવાનો કાર્યક્રમ કરી રહી છે અને વર્ષ સુંદર એક્ટિવિટી રોટરી દ્વારા કરવામાં આવી રહી છે બરોડાના જનતાઓમાં પક્ષી માટે, અને ખૂબ જ સુંદર રીતે આ કાર્યક્રમનું આયોજન થઈ રહ્યું છે અને ભવિષ્યમાં પણ આ વધે પિંજરાઓ દત્તક લેવાનું એવી શુભેચ્છા, અને આ વધારે ને વધારે સારી રીતે એક્ટિવિટી થાય એના માટે બરોડા રોટરી ક્લબને હું કહું છું. સયાજીબાગ પ્રાણી સંગ્રહાલયમાં દત્તક વિધિનો કાર્યક્રમ એ ઝૂ ક્યુરેટર ડોક્ટર પ્રત્યુષ પાટણકરના હકારાત્મક અભિગમના પરિણામ છે. ડોક્ટર પ્રત્યુષ પાટણકરના આ હકારાત્મક અભિગમની પણ કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવોએ સરાહના કરી હતી. આપણા સયાજીબાગ ઝૂમાં વર્ષ રોટરી ક્લબ તરફથી એની વિવિધ શાખાઓ તરફથી જે પક્ષીઓ ઘાયલ પક્ષીઓ છે એમને દત્તક લેવામાં આવે છે. એ સંદર્ભમાં જ આ વર્ષે ખાસ કરીને આપણા 16 જેટલા પાંજરાઓમાં 36 જેટલા જે પક્ષીઓ છે જે મોરકુળના છે એમને દત્તક લેવામાં આવ્યા છે, અને રોટરી ક્લબની જે 11 જેટલી વિવિધ શાખાઓ છે એમના તરફથી આ દત્તક લેવાની પ્રવૃત્તિ દર વર્ષે જે કરવામાં આવે છે એ જ સંદર્ભમાં આજે પણ આ કાર્યક્રમ રાખવામાં આવેલ છે. અત્રે ઉલ્લેખનીય છે કે સરકારી તંત્રની સાથે જ્યારે આવી સામાજિક સંસ્થાઓ વન્ય જીવોની રક્ષા માટે આગળ આવે છે, ત્યારે પ્રકૃતિ અને જીવસૃષ્ટિનું સંતુલન જાળવવામાં ઘણી મોટી મદદ મળે છે. ત્યારે રોટરી ક્લબની આ પહેલથી સામાન્ય નાગરિકો અને મુલાકાતીઓમાં પણ મૂંગા વન્યજીવો પ્રત્યે સંવેદનશીલતા અને પ્રેમની ભાવના વધુ મજબૂત બનશે એવો આશાવાદ શહેરના પ્રબુદ્ધ નાગરિકો વ્યક્ત કરી રહ્યા છે. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.